મારી 4th ફિલ્મમાં હી વોઝ માય હીરો. આજે 7 કરી એમાંની ચોથી ફિલ્મમાં તો એ હીરો હતા. હીરો હતા. પછી આવી ગયા આપણે. પણ ત્યારે એ સુપરસ્ટાર ને હું ન્યુ કમર. હા, એ તો બરાબર છે. હા, એ સ્ટાર ને હું ન્યુ કમર. અને મને એવું કહેવામાં આવે કે એ છે ને એટલા એવા એનર્જેટિક છે કે એક ફ્રેમમાં તમારે એની સાથે દેખાવું હોય ને તો તમારે બહુ મહેનત કરવી પડશે. એમાં મારા પપ્પા પણ મને આવું કીધું બિલકુલ કે તારે જો આ દેખાવું હોય ને તો તું દેખાઈશ જ નહીં. એટલે મને તો મારી તો રાતોની ઊંઘ ઉડી ગઈ. અને હું તો રાત્રે બધી મહેનત કરું, મારા ડાયલોગ વાંચું, ગીતો હોય ને તો એના શબ્દો હું યાદ કરી લઉં કે મારે પછી છે ને ખાલી ડાન્સમાં સ્ટેપ્સમાં ધ્યાન આપવાનું છે. આ ભાઈ તો આમ બેસે, કોરિયોગ્રાફર બતાવે, ઓકે ટેક, અને મને કોરિયોગ્રાફર બતાવે ને તો કહું સર એક દો રિહર્સલ કરી લઉં. હવે માંડીને બદલો લે છે બધો જ. એમાં હું નચાવતો તો હવે મને નચાવે છે, એવું થઈ ગયું છે બધું. પણ એ ફિલ્મમાં તમારું ધ્યાન કોરિયોગ્રાફી પર હશે, એમનું ધ્યાન તમારા પર હશે. એબ્સોલ્યુટલી હે ને. પછીના 20 પિક્ચરમાં मोनाथिबा है तो कम प्राइस में पिक्चर कर लेंगे. क्या बात. स्क्रिप्ट टेढ़ा मेढ़ा चलेगा. मोना છે ચાલો. ના એટલે હું તો સાચે જ એવું પૂછવા માંગતો હતો કે સાચે જ હતું આવું તો. હે ફાલતુ પિક્ચરો કરી નાખી એ બાને મોના સાથે રહેવા મળે.